જંબુસરની ડાભા ચોકડી નજીક આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં પૂર ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે અચાનક ટર્ન લેતા પાછળથી આવતી એક્ટિવાને અડફેટે લીધી હતી, જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી। હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે અને રસ્તા ઉપર લોકોની અવરજવર વધુ રહેશે। ઇદ્રીસ મોહમ્મદ મલિક અને ઉમેદ યુનુસ મલિક પોતાની એક્ટિવા ઉપર ડાભા સર્કલ ટર્નિંગ પાસે લગ્નમાં જમવા માટે જતા હતા, ત્યારે સ્મિત પેટ્રોલ પંપ પાસે પાદરાથી જંબુસર તરફ આવતી એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે એક્ટિવા ચાલકને અડફેટે લેતા કસ્બા વિસ્તારમાં રહેતા ઇદ્રીસ મોહમ્મદ મલિકનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે ઉમેદ યુનુસ મલિકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં લગ્નમાં આવેલા લોકો દોડી આવ્યા અને બેફામ દોડતા વાહનો માટે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી। જંબુસર પોલીસ દ્વારા ઘટનાસ્થળે ધસી જઈ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જંબુસરનો રહીશ પ્રીતમ પાર્ક સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણીવાર અવારનવાર ગાડીઓ બહુ સ્પીડમાં આવેતી હોવાથી અહીંયા આજ રોજ સવારે હમણાં એક્સિડન્ટ થયું છે અને માણસ ગંભીર રીતે ઘવાયો છે। એટલે સરકારને અમારી માંગણી કે પેટ્રોલ પંપ છે પ્લસ કે અહીંયા સોસાયટી છે તેના માટે અમને બમ્ફાર આપવાની માંગણી કરીએ છીએ અમે, જેથી અવારનવાર બીજી વખત આ ઘટના બને ના। અને આ મહિનામાં ચોથો બનાવ થયો છે, એટલે અમને બમ્ફરની માંગણી અમે કરીએ છીએ સરકાર શ્રી તરફથી, એટલે અમારી આ માંગણી સંતોષાય એ અમારી માંગ। मैं तबरेज दुआर बोलूँ छूँ। मारा घेर આગળ શાદી હતી। આ એસટી બસવાળાના બીજા વાહનો એટલી ફાસ્ટ રફ ગાડીઓ ચલાવે છે, કોઈ બી નાના વાહનોનું ધ્યાન નથી રાખતા કે અહીં બમ્પ બનાવવાની જરૂર બી છે। અમે અરજી કરવાના છે, પણ આ લોકો બહુ ફાસ્ટ ચાલે છે। જ્યારે રોડ બનતું હતું ત્યારે અમે અરજી કરી હતી બમ્પ બનાવવાની, એ લોકોએ ના બનાવ્યા।